હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં ઇન્સર્ટ ટેબ અને પેજ લેઆઉટ ટેબ જોશું કે ઇન્સર્ટ ટેબનું વર્ક શું છે અને પેજ લેઆઉટ ટેબનું વર્ક શું છે. તો સૌથી પહેલા જોઈએ કે ઇન્સર્ટ ટેબ છે એમાં આપણને કેટલા રિબન્સ છે, પેજીસ છે, ટેબલ્સ છે, ઇલિસ્ટ્રેશન છે, લિંક છે, હેડર ફૂટર છે, ટેક્સ્ટ છે અને સિમ્બોલ છે. આટલા રિબન્સ આપણે યુઝ કરવાના છે. તો સૌથી પહેલા ઇન્સર્ટ ટેબનું વર્ક શું છે, તો આપણે કોઈ બી પિક્ચર છે, ટેબલ છે, કંઈ ઇન્સર્ટ કરાવવું હોય આપણે ડોક્યુમેન્ટ્સમાં, ત્યારે આપણે ઇન્સર્ટ ટેબનો યુઝ કરવાનો રહેશે. તો સૌથી પહેલા આપણે જોઈએ પેજીસ રિલેટેડ આપણે કેટલા વર્ક કરી શકીએ. તો સૌથી પહેલું છે કવર પેજ. હવે અહીંયાથી આપણને ઇનબિલ્ટ આપણા કવર પેજ આપેલા છે. આમાંથી આપણે કવર પેજ તમારા ચોઈસ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા તમારે કંપનીનું નામ રહેશે, ડોક્યુમેન્ટ ફાઇલ ટાઇટલ આપવાનું રહેશે, ડોક્યુમેન્ટનું સબ ટાઇટલ આપવું હોય તો આપવાનું રહેશે. અહીંયા તમારું યુઝર, તો તમે તમારા કોઈ બુક બનાવવા માંગતા હોય અને જો તમારું ટાઇટલ પેજ આપવું હોય તો તમે ઇઝીલી અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. જો ના આપવું હોય કરંટ તમારે કવર પેજ, તો અહીંયાથી સિમ્પલી રિમૂવ પણ કરી શકો છો. હવે અહીંયા આપણે જોઈએ છે કે પેજ 1 of 1, એટલે આપણી પાસે કરન્ટલી 1 પેજ છે, પણ આપણે બ્લેન્ક પેજ એડ કરવું હોય તો અહીંયાથી આપી શકીએ. એટલે આપણી પાસે 2 પેજ બ્લેન્ક થઈ ગયેલા. તમારે કોઈ ખાલી પેજ કે બ્લેન્ક પેજ આપવું હોય તો તમે આ ઓપ્શનનો યુઝ કરી શકો છો. હવે જોઈ લઈએ કે પેજ બ્રેકનું કામ શું છે. અહીંયા આપણે ફર્સ્ટના કરંટ પોઝિશન છે, પણ અહીંયા મારે વર્ક નહીં કરવું અને અહીંયાથી મારે નેક્સ્ટ પેજના સ્ટાર્ટિંગથી વર્ક કરવું છે, તો અહીંયાથી પેજ બ્રેક આપીશ એટલે નેક્સ્ટ પેજના સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર એ જતું રહેશે અને ત્યાંથી આપણને બ્રેક આપી દેશે. હવે સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે ટેબલ્સની અંદર તો આપણે સિમ્પલ ટેબલ કેવી રીતના ઇન્સર્ટ કરાવી શકીએ. તો આપણે ઇન્સર્ટ ટેબલના ઘણા બધા ઓપ્શન છે. આઈધર તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો, આવી રીતના તમારે રો અને કોલમ વાઇઝ, કે આપણે આડું જે છે એને રો કહેશું, ઊભું જે છે એને કોલમ કહેશું. અહીંયા તમે જે રીતના બદલાવશો તો ઉપર તમે જોઈ શકો છો 4x4 છે, એનો મિનિંગ 4 રો 4 કોલમ, 4 રો 5 કોલમ, 4 રો 6 કોલમ, એટલે કોલમ ઇન્ટુ રો. તો તમે તમારે જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અહીંયાથી લઈ શકો છો. હવે તમારે આ છે એન્ડ પોઈન્ટ છે, એનાથી તમે નાનું મોટું કરી શકો છો. હવે સપોઝ આ કોલમને તમારે મોટી કરવી છે તો અહીંયાથી તમે કોલમને મોટી કરી શકો છો. અહીંયાથી રોને મોટી કરવી છે તો અહીંયાને ઇઝીલી રોને મોટી કરી શકો છો. તમારે આ પોઈન્ટર નહીં, પણ જ્યારે તમારે ડબલ આવું લાઇનિંગ વાળું પોઈન્ટર આવે ત્યારે તમે એને ઇઝીલી ડ્રેગ કરી અને તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે એને બનાવી શકો છો. હવે અહીંયા ટેબલ રિલેટેડ ઘણા ઓપ્શન છે. તમારે આવી રીતના આપવું હોય, આ રીતના આપવું હોય, આ રીતના આપવું હોય, તમે આમાંથી ટેબલ સ્ટાઇલ કોઈ પણ લઈ શકો. પછી શેડિંગ આપવું હોય, આ ઇન્ડિવિજ્યુઅલ સેલને શેડિંગ થશે. હવે આપણે જનરલી સૌથી પહેલા આને એક સિલેક્ટ કરી લઈએ. પહેલા આપણું જે સાદું છે એ જ કરી લઈએ, પછી હવે એને શેડિંગ આપીએ તો જોઈ લઈએ. અત્યારે કરન્ટલી આ જે એક ખાનું બને ને એને સેલ કહેવાય, તો આપણે બધા સેલ સિલેક્ટ કરી લઈએ. પછી આપણે જો બધાને કલર આપવો હોય તો તમે આખા ટેબલને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે કલર પણ આપી શકો છો. ઇઝી છે, બહુ અઘરું નથી, પણ તમારે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે બધા. હવે સપોઝ તમારે અહીંયા બોર્ડર છે, હવે આઉટર બોર્ડર, આમાં બોર્ડિંગના ઘણા ઓપ્શન છે કે ખાલી નીચે બોર્ડર આપવી છે, ટોપ બોર્ડર આપવી છે, લેફ્ટ બોર્ડર આપવી છે, રાઈટ એક પણ બોર્ડર આપવી નથી, બધી બોર્ડર ખાલી આઉટસાઇડ બોર્ડર. તમે જોઈ શકો છો કે ખાલી આઉટસાઇડ બોર્ડર તમે પણ આપી શકો છો. ઇનસાઇડ બોર્ડર તમારે આ બધા ઓપ્શન રિમૂવ કરવાના રહેશે તો જ ઇઝીલી થશે. ટોપ બોર્ડર, લેફ્ટ બોર્ડર, રાઈટ બોર્ડર પણ જતી રહે. આપણે એને અત્યારે અનક્લિક કરીએ છીએ. આ રીતે તમે બોર્ડર ઓપ્શન પણ આપી શકો છો. અહીંયાથી તમારે બોર્ડર કેટલી ઘાટી આછી રાખવી છે એ પણ કરી શકો છો. 4.5 પોઈન્ટ અહીંયાથી હું સપોઝ આપું છું અહીંયા, તો એ બોર્ડરનું મારે થિકનેસ કેટલી રાખવી છે એ પણ હું સિલેક્ટ કરી શકું છું. ઇરેઝર, એટલે સપોઝ તમે આ બોર્ડર, હવે આ તમે જે સેલ કર્યું એ તમે ક્રિએટ કરવા નથી માંગતા તો અહીંયાથી સિમ્પલી ઇરેઝ પણ કરી શકો છો. તો ટેબલ રિલેટેડ તમે ઘણા વર્ક કરી શકો છો. આ સિમ્પલ વે થયું કે તમે ટેબલ ઇન્સર્ટ કરી શકો છો. હવે આપણે
જોઈ લઈએ. ફર્સ્ટ રીતના આપણે ટેબલ ઇન્સર્ટ કરીએ તો હવે ઇન્સર્ટ ટેબલ ડાયરેક્ટલી તમારે નંબર ઓફ રોઝ કેટલી જોતી, સપોઝ મારે જોતી છે 6 રો અને 6 કોલમ સોરી, અને રોઝ જોઈએ છે મારે સપોઝ 8, 6 કોલમ અને 8 રોઝ. તો આ રીતના તમે ઇઝીલી ઇન્સર્ટ કરાવી શકો છો. અને થર્ડ ઓપ્શન છે ડ્રો ટેબલ. તમારે જેવી રીતના ટેબલ ડ્રો કરવું હોય એ રીતના તમે ઇઝીલી ટેબલ ડ્રો કરી શકો છો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે. અહીંયા ઓપ્શન છે, અહીંયાથી આપણે સ્પ્રેડશીટમાંથી એટલે ઓલરેડી એ આપણે કોઈ ટેબલ બનાવેલું હોય આપણી એક્સેલ ફાઇલમાં અને લેવું હોય તો તમે લઈ શકો છો. અહીંયાથી ક્વિક ટેબલ જે બનેલા છે કેલેન્ડરના એ મારે ઇન્સર્ટ કરાવવા હોય કે અહીંયા સબ હેડવાળા કોઈ તમારે ઇનબિલ્ટ ટાઈમ કોઈ હોય અને તમારે આ ટેબલ ઓલરેડી ક્રિએટેડ છે આ ડિસેમ્બર 2007 ઇઝીલી અહીંયા એને ઇન્સર્ટ કરાવી શકું છું. હવે થર્ડ ઓપ્શન જોઈએ આપણે પિક્ચર્સ ઇલિસ્ટ્રેશન. તો ઇલિસ્ટ્રેશનમાં આપણે જોશું પિક્ચર ક્લિપ આર્ટ એટલે ઇમેજ રિલેટેડ આપણે કોઈ ફંક્શન કરવું હોય કે ઇન્સર્ટ કરાવવું હોય તો ઇલિસ્ટ્રેશનમાં જવું પડશે. તો સૌથી પહેલાં આપણે પિક્ચર્સ કોઈ ઇન્સર્ટ કરાવી દઈએ. તો આપણે જોઈએ અહીંયાથી આપણે જ્યાં આપણું લોકેશન હોય ત્યાંથી આપણે કોઈ પણ પિક્ચર્સ ઇન્સર્ટ કરાવી શકીએ છીએ. કે સપોઝ આપણી પાસે આપણે પિક્ચર્સ પડ્યું છે ડેસ્કટોપ ઉપર, આ મારું ફ્રન્ટ પેજનું એક પિક્ચર છે જે મેં અહીંયા ઇન્સર્ટ કરાવ્યું. આ એ પિક્ચર્સને હું ઘણા બધા શેપ અહીંયાથી સૌથી પહેલાં જોઈએ તો એની બ્રાઇટનેસ ઇન્ક્રીઝ ડિક્રીઝ કરી શકું છું. તમે જોઈ શકો છો અહીંયાથી તમે જે ઓપ્શનમાં જતા હોય એ રીતના ફોટોની બ્રાઇટનેસ તમે ઇન્ક્રીઝ ડિક્રીઝ કરાવી શકો છો. અહીંયાથી કોન્ટ્રાસ્ટ ડાર્ક લાઇટ તમારે જે ઈચ્છા હોય જે પ્રમાણે રાખવું હોય તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે કરાવી શકો છો. રીકલર કરાવી શકો છો, અહીંયાથી ડાર્ક વેરિએશન આપી શકો છો, અહીંયાથી લાઇટ વેરિએશન આપી શકો છો. કમ્પ્રેસ પિક્ચર કરાવી શકો છો કે એની સાઇઝ ઘટાડવી હોય છે. પછી પિક્ચર સપોઝ મને આ નથી ગમતું પણ મારે એને ચેન્જ કરાવ્યું છે તો હું એને ઇઝીલી ચેન્જ કરાવી શકો છો. હવે એને રીસેટ પિક્ચર પણ કરાવી શકો છો કે એકચ્યુઅલી એ પેજમાં ફિટ થઈ જશે અને આપણે ક્લિયર દેખાશે. અહીંયાથી પિક્ચર સ્ટાઇલ પણ આપી શકો છો. જો ડબલ બોર્ડર વાળું, અહીંયાથી રાઉન્ડ, તમારે જે પ્રમાણે તમે કરાવવું હોય સ્ટાઇલ એ પ્રમાણે કરી શકો છો. પિક્ચર શેપ અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. અહીંયાથી પિક્ચરની બોર્ડર આપી શકો છો, આ જે ડાર્ક બોર્ડર છે. પિક્ચર ઇફેક્ટ આપી શકો છો, પ્રીસેટ, શેડો, સપોઝ આ પ્રમાણે આપણે આપીએ. પિક્ચર ઇફેક્ટ આપવું હોય, ગ્લો આપું, સપોઝ હું સિમ્પલ ગ્લો આપું છું. જે પિક્ચર્સ હશે તમારું આ 3D ટાઈપ આપણે આપી દઈએ. તમારું પિક્ચર જે હશે 3D રોટેશન આપવું હોય તો 3D રોટેશન આપી દઈએ આપણે. અહીંયાથી તમે તમારે જે પિક્ચર્સને ઇફેક્ટ આપી મોસ્ટ ઓફ બધી હવે તો ઇન્ક્લુડ કરી દીધી છે માઇક્રોસોફ્ટ વર્ડે. તો પિક્ચર્સ ઇફેક્ટ તમારે જે રીતના આપવી હોય એ આપી શકો. અત્યારે પિક્ચર શેપ રાઉન્ડ છે, આપણે ટ્રાયેંગલ લઈ લઈએ તો તમે તમારા પિક્ચરને શેપ પણ આપી શકો છો. આ રીતના તમે એને સપોઝ મને કંઈક અહીંયાથી ક્રોપ કરવું છે, આટલું પિક્ચર છે પણ મારે એની વાઇટ સ્પેસ નથી રાખવી તો હું અહીંયાથી ઇઝીલી એને ક્રોપ કરાવી દઈશ. તો તમે પિક્ચર્સને કાપવું હોય હાઇટ અને વિડ્થ વાઇઝ તો પણ કાપી શકો છો. આ તમે પિક્ચર્સને આટલી ફંક્શનાલિટી પણ કરાવી શકો છો. હવે આપણે જોઈએ કે ક્લિપ આર્ટ શું છે. હવે કમ્પ્યુટર માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ઘણા બધા એવા પિક્ચર્સ છે જે ઇનબિલ્ટ છે. તો ઘણીવાર આપણે જોતા હોય ત્યારે આપણે અહીંયાથી ક્લિપ આર્ટ સર્ચ કરીએ. સપોઝ મેં કમ્પ્યુટર સર્ચ કરાવ્યું તો ઇનબિલ્ટ એના પિક્ચર્સ છે. આમાંથી આપણે જે ઇન્સર્ટ કરાવવું હોય સપોઝ આપણે ઇન્સર્ટ કરાવી દઈએ. તો આવા તમારે જો ક્લિપ આર્ટ જોતા હોય કે નાના નાના પિક્ચર્સ તો તમે ઇઝીલી ક્લિપ આર્ટ થ્રુ કરાવી શકો છો. હવે આપણે શેપ, હવે આપણે ઘણી વાર જોતા હોય છે કે ફ્લો ચાર્ટ આપણે ડ્રો કરવું હોય છે તો ઘણા બધા શેપ
આવે છે. ઘણી વખત આપણે સારા ડોક્યુમેન્ટ્સ બનાવવા હોય તો પણ આપણે શેપની જરૂર પડે છે. તો આવા કોઈ શેપ તમારે લેવો હોય તો અહીંયાથી તમે એની સાઇઝ ઇન્ક્રીઝ ડિક્રીઝ કરી શકો છો. આવી રીતના સાઇઝ વધારી શકો છો, ઘટાડી શકો છો. અહીંયાથી તમે એનો કલર આપી શકો છો. પછી અહીંયાથી ફિલ સેવ કરાવી શકો છો કે અહીંયાથી તમારે એનાથી એક્સ્ટ્રા કલર કોઈ જોતો હોય તો આઉટલાઇનની આપી શકો છો. આપણે સપોઝ આ આઉટલાઇન દેખાડીએ છીએ કલર, પછી શેપ તમને આ નથી ગમતું, ચેન્જ કરવો હોય તો ઇઝીલી અહીંયાથી કરી શકો છો. શેડો ઇફેક્ટ આપવું હોય તો અહીંયા શેડો ઇફેક્ટ પણ આપી શકો છો. 3D ઇફેક્ટ આપવું હોય તો અહીંયાથી 3D ઇફેક્ટ પણ તમે એને આપી શકો છો. આવી રીતના તમે એક શેપ માટે પણ કે ક્લિપ આર્ટ માટે પણ ઘણા બધા ફંક્શનાલિટી કરી શકો છો. હવે આપણે જોઈએ કે સ્માર્ટ આર્ટ શું છે. તો સ્માર્ટ આર્ટ છે એ આટલા બધા ઓપ્શન છે આપણી પાસે. કોઈ લિસ્ટ છે, પ્રોસેસ છે, સાયકલ છે, હાયરાર્કી છે, રિલેશનશિપ છે, મેટ્રિક્સ છે, પિરામિડ છે. આટલા બધા આપણી પાસે જ્યારે ઓપ્શન છે તો આમાંથી કોઈ ઇનબિલ્ટ મારે જ્યારે સપોઝ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરવાનું આવે અને હું એને ઇન્સર્ટ કરવા માંગતી હોય તો હું એને ઇન્સર્ટ કરાવી શકીશ. અહીંયાથી મારે એનો કલર ચેન્જ કરાવવો હોય, જ્યારે મારે ગ્રાફિકલી કોઈને રાઉન્ડમાં રિપ્રેઝેન્ટ કરવું હોય, સાયકલ થ્રુ રિપ્રેઝેન્ટ કરવું હોય, અહીંયાથી આપણે મોર ઓપ્શન પણ લઈ લે, પાઈ ચાર્ટ તરીકે, રોટેશન થ્રુ, આપણામાંથી ગમે તે લેઆઉટ પસંદ કરી શકીએ છીએ. તો આ ઇનબિલ્ટ આપણા સ્માર્ટ આર્ટ છે જે આપણને મોસ્ટ ઓફ મેટ્રિક્સ રિલેટેડ છે, રિલેશનશિપ રિલેટેડ છે કે તમે ડાયરેક્ટ ઇન્સર્ટ કરાવી અને તમે એના પર કોઈ બી ટેક્સ્ટ, અહીંયા ટેક્સ્ટ લખીશ એ અહીંયા આવશે, અહીંયા ટેક્સ્ટ લખો તો અહીંયા બી લખી શકીશ, અહીંયા બી લખી શકીશ, અહીંયા બી લખી શકીશ. તો આ રીતના હું સિમ્પલ લેઆઉટ છે એ ઇન્સર્ટ કરાવી શકું છું. હવે આપણે જોઈએ કે ચાર્ટ. હવે ચાર્ટ છે એ તો આપણે જનરલી મેથ્સમાં ભણ્યા હશું કે કોલમ ચાર્ટ, લાઇન ચાર્ટ, પાઈ ચાર્ટ. તો આમાંથી મારે કોઈ ગ્રાફ કે ઇન્ક્લુડ કરાવવું હોય તો હું ઇઝીલી ઇન્ક્લુડ કરાવી શકું છું. પણ આ એક આપણી એક્સેલ ફાઇલ છે, અહીંયાથી તમે ડેટા પણ ચેન્જ કરાવી શકો છો. તો જ્યારે આપણે એક્સેલ જોશું ત્યારે આપણે ડિટેલમાં જોશું કે ચાર્ટ એકચ્યુઅલી આપણે ઇઝીલી કેવી રીતના હેન્ડલ કરાવી શકીએ. આ થઈ ગયો આપણો ચાર્ટ. હવે આવે છે આપણી લિંક. હવે આપણે લિંકમાં જોઈએ. સપોઝ હું આ લિંક તમને શીખવવા માંગુ છું તો સૌથી પહેલા છે હાઇપરલિંક. હાઇપરલિંક એ છે કે તમે અહીંયા આખું ડોક્યુમેન્ટ કોઈ પીડીએફ ફાઇલ હોય, કોઈ વિડીયો હોય, કોઈ ઓડિયો ફાઇલ હોય એ તો મૂકી શકવાના નથી, પણ તમે એની લિંક મૂકી શકો છો કે એના પર ક્લિક કરવાથી ડાયરેક્ટ એ ફાઇલ ઓપન થઈ જશે. સપોઝ કે આપણે અહીંયાથી છે એ હું એક કોપાનો સિલેબસ છે એની લિંક મૂકું છું, પણ એ કોપાનો સિલેબસ મારો ડી ડ્રાઈવમાં છે. સપોઝ આ છે એ મેં એક લિંક ઓપન કરી દીધી કે મેં મારો અહીંયા એક ડાયરેક્ટ પાથ આપી દીધો કે આ પીડીએફ છે એ અહીંયા છે ફૂલ પાથ. હવે કંટ્રોલ કરી અને એના ઉપર હું ક્લિક કરીશ, કંટ્રોલ પ્રેસ કરવાનું તમારે, યસ, ઓકે. તો તમારી જે ડોક્યુમેન્ટ છે એ ડાયરેક્ટલી ઓપન થઈ જશે. અહીંયા આપણે કેનો સિલેબસ મૂક્યો છે, કોપાનો સિલેબસ આપણો છે એને મેં ખાલી લિંક જ આપી છે. એવી રીતના તમે અહીંયા વિડીયો ફાઇલ, ઓડિયો ફાઇલ બધાની લિંક આપી અને તમે ડાયરેક્ટ ઓપન કરી શકો. કારણ કે સપોઝ કે તમે કોઈ એવું ડોક્યુમેન્ટ બનાવો છો કે જેમાં બધા ટ્રેડનો સિલેબસ આવે તો તમારે બધા ટ્રેડના નામ સામે શું લખવાનું રહેશે કે બધા ટ્રેડની ડાયરેક્ટ હાઇપર લિંક જ આપવાની રહેશે કે ડાયરેક્ટલી એના પર ક્લિક કરે તો એ બધા ટ્રેડનો સિલેબસ ઓપન થઈ જાય. એટલે એના માટે આપણે જેટલા ટ્રેડ હોય એટલા બધાને પીડીએફ ફાઇલ રાખવાની ફોલ્ડરમાં અને ત્યાં લિંક મૂકી દેવાની. હવે સપોઝ કે આપણે આ પોઈન્ટ છે, હું અહીંયા લખું છું this is કોપા ટ્રેડ
એની ડિટેલ. હવે આને હું બુકમાર્ક કરીશ કે મારે ગમે ત્યારે એની જરૂર પડે ત્યારે હું એને ઓપન કરાવી શકું, કે સ્પેસિફિક આ પોઈન્ટને હું એક માર્ક આપી દઈશ. તો અહીંયા બુકમાર્કનું નેમ આપું છું ITI કોપા, એને અહીંયા આપું છું હું એડ. હવે અહીંયાથી હું જ્યારે આપીશ ત્યારે મને એ બુકમાર્ક છે એ થઈ ગયું. હવે મારે એને સ્પેસિફિક પોઈન્ટ ક્યારે હું આપી શકીશ, જ્યારે હું ક્રોસ રેફરન્સમાં જઈશ, કે ક્રોસ રેફરન્સમાં અહીંયાથી હું આપીશ બુકમાર્ક ITI કોપા, ઇન્સર્ટ કરાવ્યું. અહીંયા આવી ગયું, ધીસ ઇઝ કોપા ટ્રેનની ડિટેલ. હવે કંટ્રોલ પ્લસ ક્લિક કરીશ તો આપણને લિંક ઇઝીલી મળી જશે, જેનો ફર્સ્ટ આપણે અહીંયાથી લીધો. સપોઝ આપણે સેમ એક્ઝામ્પલ અહીંયા નેક્સ્ટ પેજમાં જઈને જોઈ લઈએ કે ક્રોસ રેફરન્સમાં હું ITI કોપાનું કરું છું, ક્લોઝ. અહીંયા આવી ગયું. હવે એ પોઈન્ટ ક્યાં છે એ મારે જોવું હોય તો કંટ્રોલ પ્લસ ક્લિક કરીશ એટલે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ જ્યાંથી આપણે બુકમાર્ક લીધું હશે ત્યાં એ આવી જશે. હવે આપણે જોઈએ કે ડોક્યુમેન્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે હેડર અને ફૂટર આપવા. હેડરમાં આપણે આપશું કે હેડ ઓફ ધ ડોક્યુમેન્ટ શું હશે, અને ફૂટરમાં આપશું જનરલી આપણે આપતા હોય છીએ પેજ નંબર, ક્રિએટેડ બાય કોણ આ ડોક્યુમેન્ટ રાઇટ કરે છે. હેડરમાં આપણે ટાઇટલ જનરલી આપતા હોય છીએ. અહીંયા આપીએ આપણે ITI કોપા સિલેબસ જનરલી હું આપી દઉં છું, એટલે એવરી ઈચ એન્ડ એવરી પેજ ઉપર તમારો રિફ્લેક્ટ કરશે. આ તમારા બધા પેજમાં આવી ગયું. હેડર તમારે એ વન ટાઈમ જ લેવાનું છે, પછી તમે ગમે તેટલા પેજ એડ કરશો ત્યાં એ બધું આવી જશે. નેક્સ્ટ છે તમારું ફૂટર. તો ફૂટરમાં જનરલી આપણે આપી દઈએ કે પેજ નંબર અને ટેક્સ્ટ. આપણે જનરલી આપી દઈએ કે અહીંયા પેજ નંબર એ ઓટોમેટિક જ લઈ લેશે. હવે તમે જોઈ શકો છો આ 4 છે, પણ આ જે ટેક્સ્ટ છે એ ઓલરેડી મોસ્ટ ઓફ સેમ રહેશે, કે અહીંયા તમે ઓથરનું નામ પણ આપી શકો છો. એટલે આ તમે હેડર અને ફૂટર આપી દીધું, એટલે કે હેડર એટલે ઉપર રહેશે, ફૂટર એટલે નીચે રહેશે. હવે આપણે પેજ નંબર તો ઓલરેડી આપી દીધા છે. હવે તમારે કે ટેક્સ્ટ બોક્સ ઇન્ક્લુડ કરાવવું છે આવી રીતના, તો તમે ટેક્સ્ટ બોક્સ ઇન્ક્લુડ કરાવી શકો છો, કે એકચ્યુઅલી તમે આ ફૂલ ડિસ્ક્રિપ્શન કે સાઇડ ઇફેક્ટ સાઇડમાં તમારે શું લખવું છે તે સાઇડ બારમાં એ તમે ઇન્સર્ટ ટેક્સ્ટ બોક્સમાં કરાવી શકો છો. હવે ક્વિક પાર્ટ્સમાં ડોક્યુમેન્ટ્સ પ્રોપર્ટી હોય છે, કે ઓથર તમારે કોઈ લખવો છે, કમેન્ટ્સ લખવી છે, કંપની લખવું છે, કંપની એડ્રેસ લખવું છે, કંપની ઈમેલ લખવું છે. તો તમે કંપની એડ્રેસ લખો, અહીંયા સપોઝ મારે કંપની એડ્રેસ લખવું છે, તો અહીંયા કંપની એડ્રેસ, અહીં ઉપર કંપની એડ્રેસ શો કરશે અને તમારે એડ્રેસ લખવાનું રહેશે. એટલે આ જનરલી આપણે લાર્જ અમાઉન્ટમાં જ્યારે પેજીસ ક્રિએટ કરતા હોય કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ કરતા હોય ત્યારે. હવે વર્ડ આર્ટ તો મોસ્ટ ઓફ બધાનું મોસ્ટ ફેવરિટ હોય જ છે, કે આપણે કોઈ ટેક્સ્ટ છે એને ઇફેક્ટ આપવી હોય તો આ રીતના આપણે એને ઇફેક્ટ આપણા વર્ડ્સને આપી શકીએ છીએ. જોઈ શકો છો તમે કે તમે જે અહીંયાથી વર્ડ આર્ટમાંથી સિલેક્ટ કરશો એ એવો જ તમારો વર્ડ અહીંયા દેખાશે. તો આ સિમ્પલ છે. હવે આપણે જોઈ લઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટ અને ટાઈમ તમારે ક્યાંય ઇન્સર્ટ કરવી છે તો કઈ કરવી છે એ તમે સિમ્પલ અહીંયા આવી ગયું સન્ડે 17th May 2020. એ જો આપણે કંપની એડ્રેસ લખ્યું તો હજુ લખ્યું નથી, એટલે તમે ત્યાં ક્વિક એક્સેસ પાર્ટમાંથી લખી શકો છો. ડેટ એન્ડ ટાઈમમાંથી આપણે ટાઈમ પણ સિલેક્ટ કરી શકીએ છીએ. અહીંયાથી તમે ટાઈમ પણ ઇન્સર્ટ કરાવી શકો છો. આ ઇક્વેશન છે એ મેથ્સના જ્યારે તમે કોઈ બુક કે મેથ્સના રિલેટેડ અસાઇનમેન્ટ કે રાઇટ કરતા હશો ત્યારે વર્ક કરશે, કે આમાંથી તમે કોઈ ઇક્વેશન યુઝ કરાવી શકો છો, કે તમારું ઇન્સર્ટ છે ન્યૂ ઇક્વેશન કરી શકો છો. હવે સિમ્બોલ છે એ તમને તમારા જ્યારે કીબોર્ડમાં ના મળે, કે કોઈ સ્પેશિયલ સિમ્બોલ્સ તમારે યુઝ કરવો હોય છે તમારા કીબોર્ડમાં
ના હોય ત્યાંથી તમે અહીંયાથી સર્ચ કરાવી સપોઝ સી એટલે કંપનીનો આપણે કોપીરાઇટ સાઇન છે એ અહીંયાથી ઇન્સર્ટ કરાવી શકે. જોઈ શકો છો અહીંયા આવી ગયું છે. આ તમારો સિમ્બોલ છે યુરોનો, યુરો સાઇન છે, ડોલર સાઇન છે. એ ડોલર સાઇન તો જનરલી હોય છે પણ યુરો સાઇન તો હોતી નથી. પછી આ તમારો રિઝર્વનો છે. તો તમે આ બધા સિમ્બોલ જે તમારા કીબોર્ડ્સમાં અવેલેબલ નથી અહીંયાથી ડાયરેક્ટલી ઇન્સર્ટ આલ્ફા છે, બીટા છે, ગામા છે, આ બધા સિમ્બોલ્સ છે જે તમે ઇઝીલી ઇન્સર્ટ કરાવી શકો છો. તો તમારે મોસ્ટ ઓફ પેજ રિલેટેડ, લિંક્સ રિલેટેડ, શેપ છે, પિક્ચર્સ છે એ બધું તમારે કેમાંથી મળશે? ઇન્સર્ટમાંથી. હવે આપણે જોઈએ પેજ લેઆઉટ. આપણે જે પેજ બનાવીએ છીએ એને એક લેઆઉટ તો આપણે સારું આપશું જ. તો પેજ લેઆઉટ ટેબમાં આપણે જોવા મળશે થીમ્સ, પેજનું સેટઅપ કેવી રીતના કરવું, પેજનું બેકગ્રાઉન્ડ કેવી રીતના આપવું, પેજના પેરેગ્રાફ છે તો એમાં ઇન્ડેન્ટ અને સ્પેસિંગ કેવી રીતના આપવું. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે અત્યારે આપણી પાસે કેટલા પેજ છે? 6 પેજ છે. હવે આપણે 7મું ક્રિએટ કરીએ છીએ. તો આ બધા પેજમાં તમારે આ છે એ ફોન્ટની થીમ આપી હોય તો જોઈ શકો છો અહીંયા તમે કે તમારા ફોન્ટનું નેમ, ફોન્ટ નેમ છે એ તમારું ચેન્જ થાય કારણ કે તમે જે રીતની થીમ એપ્લાય કરશો એ રીતની એ ઓટોમેટિકલી તમારા ફોન્ટના નામ ચેન્જ કરી દેશે. હવે તમે જોઈ શકો છો કે કલર્સ છે એમાં થીમના કલર તમારે ચેન્જ કરાવી તો કરાવી શકો છો. અહીંયા જોવો છો હેડર ફૂટર જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. આપણે સપોઝ બ્લુ લઈએ તો અહીંયા બ્લુ થઈ ગયું, હેડર ફૂટર બ્લુ થઈ ગયું. એમાં પણ આપણે કોઈ કલર કરાવવો હોય તો પણ કરાવી શકીએ છીએ. ફોન્ટ છે એમાં કેલિબ્રી જોઈએ છે, કેમ્બ્રિયા જોઈએ છે, ક્યાં ફોન્ટ નેમ જોઈએ છે તમારે અહીંયાથી ઇન્સર્ટ કરાવી શકો છો. ઇફેક્ટ કેવી આપવી છે એ પણ અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. હવે માર્જિન જોઈએ. આપણે જનરલી પેજ જોઈએ તો આખા પેજમાં આ રીતના તમે જોઈ શકો છો 4 પાર્ટ પાડો એટલે ઉપરથી કેટલી જગ્યા રાખવી, ટોપ, બોટમ એટલે નીચેથી કેટલી જગ્યા રાખવી, પેજ ટાઈમે પ્રિન્ટ એટલે આ બધું પ્રિન્ટિંગ ઓપ્શન જ છે. બોટમમાંથી તમે કેટલી જગ્યા, લેફ્ટથી તમે કેટલી જગ્યાએ રાખશો તો રાઈટ થશે, રાઈટે કેટલી જગ્યા રાખશો તો રાઈટ થશે. તમે જે અહીંયા સ્પેસ સિલેક્ટ કરો છો એ પ્રમાણે જ તમારું કન્ટેન્ટ રાઈટ થશે. જોઈ લઈએ અહીંયા આપણે અત્યારે કેટલી માર્જિન રાખેલી છે. લેફ્ટ તમે જોઈ શકો છો 2.54. હવે હું વાઇડ કરીશ તો 5.0. તો તમે જોઈ શકો છો અત્યારે કર્સર અહીંયા છે. હવે આપણે માર્જિન ચેન્જ કરી દઈએ તો કર્સર તમારું કેટલું ખાસું દૂર આવ્યું. અહીંયાથી આટલી બ્લેન્ક સ્પેસ રહેશે એટલે તમારે માર્જિન ખાસ ધ્યાન રાખવાનું કે બને એટલી માર્જિન ઓછી રાખશો તો તમારા કન્ટેન્ટ વધુ સમાશે અને પ્રોપરલી તમે લખી શકો છો. તો જનરલી તમને ક્વેશ્ચન હોય છે MCQમાં કે વર્ડમાં કે તમારી નોર્મલ માર્જિન કેટલું હોય છે તો તમારે યાદ રાખવાનું કે ટોપ 2.54 એટલે બધા સેમ જ છે 2.54, ટોપ, બોટમ, લેફ્ટ અને રાઈટ. હવે તમે આ રીતના આમાંથી તો સિલેક્ટ કરો છો પણ કસ્ટમ માર્જિન પણ કરી શકો છો. અહીંયાથી સપોઝ હું 1 સેન્ટીમીટર કરી દઉં, બધું 1 સેન્ટીમીટર કરી દઉં. હવે જોઈ શકો છો આ અહીંયાથી કેટલી ખાલી જગ્યા, આ લેફ્ટ અને આ રાઈટ થી કેટલી ખાલી થોડી જોડી જગ્યા રહે. આ રીતના તમે માર્જિન કરી શકો છો. હવે આપણા પેજના ઓરિએન્ટેશનના બે ટાઈપ છે. કા આપણે સાવ ઊભોથી લખીએ છીએ પોર્ટ્રેટ કહેવાય છે, કા પેજ આડું રાખીને લખીએ ને લેન્ડસ્કેપ કહેવાય છે. જો તમે પેજ અત્યારે જે છે આપણું પોર્ટ્રેટ છે એટલે તમે પેજને ઊભું લઈ શકો છો. હવે લેન્ડસ્કેપ કરીશ એટલે જોઈ શકો છો કે આડું થઈ ગયું. એટલે તમે પેજ એક લઈ લેવાનું, જોઈ લેવાનું કે ઊભું તમારે પ્રિન્ટ કરાવવું છે કે આડું પ્રિન્ટ કરાવવું છે. એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટની ઓરિએન્ટેશન સિલેક્ટ કરવાનું રહેશે. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે પેજ ઓરિએન્ટેશન કેટલા હોય છે તો તમારે યાદ રાખવાનું પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ. હવે તમે સાઇઝ છે એ પેપરની સાઇઝ છે કે લેટર છે. જનરલી આપણે A4 સાઇઝમાં યુઝ કરતા હોય છું પણ ઘણા આપણે એનાથી થોડા મોટા પેજ જોઈએ તો લીગલ પેજ છે. તો તમારે કયા સાઇઝમાં પ્રિન્ટ કરાવવું છે એ પ્રમાણે તમારે અત્યારથી A4 છે તો આ A4 સાઇઝનું થઈ ગયું. તો તમારે સૌથી પહેલા સિલેક્ટ કરવાનું રહેશે. હવે આપણે જોઈ લઈએ કે કોલમ શું છે. હવે સપોઝ અહીંયા આપણે આપી દઈએ ઇક્વલ્સ ટુ મારે એક પેરેગ્રાફ
એ છે આ પેરેગ્રાફ આવી ગયો. તમે જોઈ શકો છો આપણે 1 જ માર્જિન આપી છે તો કેટલું લે છે. તો કોલમ છે આ 1 પાર્ટ છે, હવે આને 2 પાર્ટમાં ડિવાઈડ કરું છું. જોઈ શકો છો કે સેમ પેરેગ્રાફ છે 2 પાર્ટમાં ડિવાઈડ થયો છે, 3 પાર્ટમાં ડિવાઈડ થયો છે. લેફ્ટમાં થશે તમારે અહીંયાથી 2:3 નો રેશિયો થઈ જશે કે અહીંયા 2 પાર્ટ ને અહીંયા 3 પાર્ટ. રાઈટ કરશો તો અને અહીંયા ઓપ્શન છે મોર કોલમ્સ. 1 2 3 તો છે પણ તમારે મોર ધેન 1 2 3 4 5 કોલમ જોતી હોય તો અહીંયાથી કરાવી શકો છો. સિમ્પલ. અહીંયાથી પેજ બ્રેક આપણે જે જોયું એ જ 1 કરાવી દે સિમ્પલ. પછી અહીંયાથી લાઈન નંબર આપવો હોય તો કન્ટિન્યુઅસ તમે લાઈન નંબર પણ આપી શકો છો 1 2 3 4 5 6. તમે પેરેગ્રાફમાં લાઈન નંબર પણ રીસ્ટાર્ટ ઈચ પેજ કરશો તો દર પેજે 1 2 3 થી સ્ટાર્ટ થશે. અધરવાઇઝ નહીં કરો તો સપોઝ અહીંયા 30 આવી તો નેક્સ્ટ પેજથી 31 થી સ્ટાર્ટ થશે. હવે મોસ્ટ ઓફ વોટરમાર્ક, હવે પેજ બેકગ્રાઉન્ડમાં આપણે આવીએ તો વોટરમાર્ક આપણે ત્યારે યુઝ કરીએ કે આપણે જે ડોક્યુમેન્ટ રાઇટ કર્યું છે એ કોન્ફિડેન્શિયલ હોય અથવા કે તમે રાઇટ કર્યું છે એ તમે સિવાય કોઈ યુઝ ના કરી શકે. એટલે કે સિમ્પલી તમે આ પ્રિન્ટ કરશો ને તો પાછળ પણ આ પ્રિન્ટ આવશે. એટલે સિમ્પલી તમે આને પાછળ તમે વોટરમાર્ક તરીકે ને રાખી શકો છો. હવે વોટરમાર્ક છે એ કસ્ટમ છે. આપણે એને પિક્ચરમાં પણ રાખી શકીએ અને ટેક્સ્ટમાં પણ રાખી શકીએ. અહીં આપણે સપોઝ રાખીએ છીએ ITA પોપઅપ. ડાયગોનલ રાખવું છે કે હોરિઝોન્ટલ? ડાયગોનલ અત્યારે જે રીતના છે ને ડાયગોનલ કહેવાય. હોરિઝોન્ટલ જોઈ લઈએ. આ સિમ્પલ આડું આવે ને હોરિઝોન્ટલ, આ ડાયગોનલ. હવે આપણે કોઈ પિક્ચર્સને રાખવું હોય તો સિમ્પલ પિક્ચર્સને પણ રાખી શકીએ છીએ. આ જોઈ શકો છો કે આ પિક્ચર્સ છે, પાછળ જે મારું પિક્ચર છે એ એક એઝ અ વોટરમાર્ક તરીકે આવી ગયું. હવે આપણે પેજ કલર આપવો હોય તો પણ પેજ કલર પણ આ વોટરમાર્ક છે એટલે એને પેજ કલર નહીં આવે. બાકી આપણે જોઈ શકીએ કે સિમ્પલી પેજ કલર પણ તમે આપી શકો છો. વોટરમાર્ક નથી જોતું તો રિમૂવ વોટરમાર્ક કરી તમે જોઈ શકો છો. તમે પેજ કલર તમારે જે આપવું હોય એ આપી શકો છો. હવે અહીંયાથી પેજની બોર્ડર આપી શકો છો. અહીંયાથી આટલે આપણી પાસે છે કે તમારે કઈ આપી છે. સપોઝ આપણે સિલેક્ટ કરીએ છીએ આ. પછી તમારે સિલેક્ટ કરવાનું છે નન એટલે બોક્સ ટાઈપ, એટલે આખું શેડો એટલે 3D ટાઈપ. અત્યારે આપણે સિલેક્ટ કરીએ છીએ બોક્સ. ઓકે, જોઈ શકો છો કે આપણા પેજની બોર્ડર આવી ગઈ છે. તો પેજ રિલેટેડ બેકગ્રાઉન્ડ છે, બોર્ડર છે, અહીંયાથી આપી શકો છો. હવે આપણે હોમમાં પણ જોયું હતું અને અહીંયા એ જ ઓપ્શન છે કે તમે પેરેગ્રાફ છે એની ઇન્ડેન્ટ એટલે અહીંયાથી તમે લેફ્ટ સાઈડથી એને ઘટાડો છો જો, પછી અહીંયાથી રાઈટ સાઈડથી એને વધારો છો. અહીંયાથી લેફ્ટ સાઈડથી વધારો. પછી સ્પેસિંગ છે 0.4 to 10.6. આ બે પેરેગ્રાફ વચ્ચે સ્પેસ તમે જોઈ શકો છો. તો આ રીતના પેરેગ્રાફની સ્પેસ બિફોર અને આફ્ટર, પેરેગ્રાફની બિફોર પણ જોઈ શકો છો તમે. જો અહીંયા સૌથી આ બંને વચ્ચે જે સ્પેસ છે એ જોજો, એટલે આ બિફોરમાં આવશે, જોઈ શકો છો તમે. અને આ છે આફ્ટર, એટલે એક પેરેગ્રાફ પછી કેટલી સ્પેસ રહેશે. તો તમે ફ્રેન્ડ્સ ઘરે પણ ટ્રાય કરી શકો છો કે ઇન્સર્ટનો યુઝ શું છે અને પેજ લેઆઉટનો યુઝ શું છે. તો બને તો એકવાર બધા તમારા ઇન્સર્ટ અને પેજ લેઆઉટના રિબન છે એ ટ્રાય કરી જોજો. અને જો તમે